જય દાસારામ બાપા। દાસારામ બાપાનો જન્મ અને બાળપણ 16 થી 17 મીટર સદીનો સમયગાળો જ્યારે ભારત વર્ષના અડધાથી પોણા ભાગ પર મોગલ સામ્રાજ્ય અને ઇસ્લામી રાજાઓ રાજ કરતા ગુજરાતમાં પણ ઇસ્લામિક રાજ હતું, ત્યારે સોરઠ પ્રદેશમાં બાલાગામ નામે એક ગામ જ્યાં સગર વીરા ભગત અને હેમીબાઈ નામના દંપતી રહે। ખેતીવાડી કરીને પોતાનું ગુજરાન ચલાવતા દંપતી ખૂબ જ ધાર્મિક અને સેવાપરાયણ જીવન જીવતા। વાણી વર્તન વિચાર જેટલા ધર્મમાં લીન એટલું જ બાહ્ય જીવન સુંદર અને પવિત્ર। માનવ સેવા એ જ પ્રભુ સેવા જેવા સિદ્ધાંતને ઓળખીને હંમેશની જેમ ગિરનાર પવિત્ર ક્ષેત્રમાં પરોપકારથી નીકળે। પણ દાંપત્ય જીવનના 12 વર્ષ વીત્યા છતાં પણ ઘરનું આંગણું સુમકાર। મનમાં એક આશા હતી કે ભગવાન અમને જરૂર એક પુત્ર આપશે। હવે તે સમય પણ આવી ગયો। ગિરનારની ગોદમાં એક મહાન સંતના સત્સંગ સહવાસમાં આ દંપતીની પ્રભુસેવા માનવસેવા પરોપકારી જીવન જોઈને સંત મહાત્મા પ્રસન્ન થયા એટલે અમને પુત્ર જોઈએ, અમને પુત્ર જોઈએ આમ 5 વખત પોતાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે સંતે આશીર્વચનમાં તમારે ત્યાં 5 પુત્ર જન્મશે તેવા આશીર્વાદ આપ્યા। સમય જતાં 5 પુત્રના જન્મ થયા જેમના નામ ક્રમશઃ લાખો, લક્ષ્મણ, વાસો, ભીમો અને સૌથી નાનો પુત્ર દાસો, જે આગળ જતા મહાન ભક્ત શ્રી દાસારામ બાપા તરીકે ઓળખાયા। દાસારામ બાપાનો અભ્યાસ અને પ્રભુ ભક્તિ ખૂબ જ મૃદુ અને નિર્મળ સ્વભાવના દાસેવ શાળામાં અભ્યાસ માટે જાય છે। દાસેવ શાળામાં રામાયણ, મહાભારત, ગીતા, વેદપુરાણની વાતો કરે છે। શિક્ષકો અને વિદ્યાર્થીઓ દાસેવના સમાગમથી ખૂબ ખુશ થતા પણ જે પુણ્યાત્મા પોતાના દિલમાં રાજા સગર, રાજા ભગીરથ કે જેણે માં ગંગાને સ્વર્ગમાંથી ધરતી પર લાવ્યા, તેનો હું વંશજ છું, જે કુળમાં ભગવાન રામ જન્મ્યા તે કુળ મારું છે, હું તે મહાન સૂર્યવંશનો વારસદાર છું। આ મનોભાવથી અભ્યાસ પૂરો કર્યો અને લોકોમાં ધર્મની સત્સંગની વાતો કરવા લાગ્યા। દાસારામ બાપાનું લગ્નજીવન યુવાવસ્થામાં દાસેવના લગ્ન કોયલાણા ગામે સગર સવદાસભાઈ કારેણાની પુત્રી બાયાબાઈ સાથે થયા। બાયાબાઈ પણ ખૂબ જ સંસ્કારી, સેવાભાવી અને પતિ એ જ પરમેશ્વર માનવાવાળા અને ધાર્મિક સ્વભાવના હતા, જેથી બંનેનું સાંસારિક જીવન સુખમાં વીતવા લાગ્યું। તેમને ત્યાં 2 પુત્ર, હમીર, રાણો અને પુત્રી જાનબાઈ એમ 3 સંતાનો થયા। દાસેવની નાનપણથી જ એક ઈચ્છા હતી કે આખા પરિવારને એક વખત સગર પુત્ર ઉદ્ધારિણીમાં ગંગાના દર્શન માટે જવું, એટલે તે યાત્રા પણ પૂરી કરી ધામધૂમથી બાલાગામ પરત ફર્યા। ચોમેર દાસેવના ગુણગાન થવા લાગ્યા। દાસારામ બાપાના સંતપણાના પારખા ભક્ત દાસારામના નામના ડંકાનો રણકાર અમુક લોકોથી ન જીરવાયો, જી અનેક શંકા કુશંકાઓ ડારો ડફારો કરી ભક્ત દાસારામને પોતાના કાર્યમાંથી નીચે પાડવાના કિમિયાઓ ઘડાવવા લાગ્યા। પણ મજબૂત મન અને ઈશ શ્રદ્ધાથી ભરપૂર ભક્ત દાસારામ કહેતા કે ભગવાન હોવા છતાં પણ રામકૃષ્ણને મુશ્કેલીઓ આવી તો આપણે શું કહેવાય? લોકોને ભેગા કરવા, ભજન્યા કરવા, બધાનો સમય બગાડવો અને નામના તારી થાય એટલે જ તો તું બધા લોકોને ભેગા કરે છે અને બધાના ઘરે જાય છે, આવો વિરોધ ચાલ્યો। પણ જે રાજા સગરની 5 પેઢીઓમાં ગંગાને ધરતી પર લાવવા માટે તપ કરતી, એ પોતાના ધ્યેયમાં 5 પેઢીઓ સુધી અડગ ઊભી રહી તેવા મારા પૂર્વજો, તેવા મહાન ભગીરથ વંશનો હું વારસદાર હું કેમ ડગી શકું? પ્રસંગો ઘણા બધા છે। આવા વિરોધના વંટોળ વચ્ચે પણ તેમની ભક્તિના ડંકા સોરઠ પ્રદેશમાં વાગતા જ રહ્યા। એવું લાગતું કે ભગવાન ભક્ત દાસારામની સાથે જ રહે છે। વિરોધીઓ પણ માફી માંગીને સાથે જોડવા લાગ્યા અને નવાબ બાદશાહને પણ ભક્ત શ્રી દાસારામની ભક્તિ પર નતમસ્તક થવું પડ્યું। દાસારામ બાપાની વિદાય ભક્ત શ્રી દાસારામના ભક્તો, અનુયાયીઓ, સેવકો, સત્સંગીઓ દિન પ્રતિદિન વધતા જાય છે। આખો સોરઠ કાઠિયાવાડ ગીર પંથકમાં કોઈ પણ નાતજાતનો ભેદભાવ રાખ્યા વગર પોતે દરેકના ઘેર જવા લાગ્યા।
ભક્ત શ્રી દાસારામ હવે 100 વર્ષની ઉંમર વટાવી ચૂક્યા હતા, તેથી વિચારે છે કે હવે મારે આ જગતમાં આવીને જે પ્રભુ કાર્ય કરવાનું હતું તે પૂર્ણ થયું. હવે મારે પણ શ્રીહરિને મળવાનો સમય આવ્યો છે. 1805 ને સુદ પક્ષની અષાઢી બીજના દિવસે પ્રભુને મળવાનું નક્કી કર્યું. જે અષાઢી બીજે ભગવાન ગન્નાથના જગતને દર્શન થયા. એ જ દિવસે મારે પણ ભગવાનના દર્શન કરવા છે. કદાચ આ જ ભાવથી ભક્ત શ્રી દાસારામે આ દિવસ નક્કી કર્યો હશે. આવી રીતે લોક જગતને સન્માર્ગે વાળી સત્કર્મ કરી આ મહાન ભક્તે બાલાગામની એક વાવના કાંઠે પોતાની પાઘડી અને માળા મૂકી વાવના જળમાં પ્રવેશ કર્યો અને અંતર્ધ્યાન થયા. આજે પણ બાલાગામ જારેરા સાવરકુંડલા ઉપલેટામાં ભક્ત શ્રી દાસારામ બાપાના જાણીતા મંદિરો છે. જય દાસારામ બાપા.